ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 11 માં આપણે ભણતા હતા યુનિટ 1 અને એમાં રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર, વન્ય જીવન રક્ષક વિશે મેં તમને સમજાવ્યું હતું. ભાઈ એમાં બે પાત્ર હતા. પહેલું તો અલીભાઈ, જે મુસાફર હોય છે, જે હિમાલયના પર્વતોમાં ભાઈ પોતે ટ્રાવેલિંગ કરે છે, જે પોતે ભાઈ પ્રકૃતિના પ્રેમી છે. હવે ભાઈ આ અલીભાઈ એમના બીજા મિત્ર છે ભાઈ જેનું નામ છે રામસિંહ અને એમનું પરિવાર. ભાઈ એ પહેલી વાર ઘણા વર્ષો પછી એમના ઘરે આવે છે અને બધા જીદ કરે છે કે ના અલીભાઈ તમારે રોકાઈ જવું પડશે. અને આમ અલીભાઈ રોકાઈ જાય છે અને અલીભાઈ પોતે પોતાની ભાઈ એક રિયલ સ્ટોરી એમને સમજાવે છે. બધાએ જીદ કરી કે તમારે વાર્તા તો કહેવી જ પડશે. અને અલીભાઈ એ જ્યારે પોતે ભાઈ ભારત અને તિબેટની સરહદ ઉપર ગયા અને એમની જોડે જે રિયલ બનાવ બન્યો ભાઈ એ એમની વાર્તા કહે છે. આપણે એવું જોતા હતા કે ભાઈ એ જ્યારે જઈ રહ્યા હતા અને એમને રસ્તામાં ભૂખ લાગી એટલે એમને પોતાનો ટિફિન બોક્સ ખોલ્યો અને જમવા માટે બેઠા અને 2-3 કોળિયા લીધા અને એવામાં એમને ભાઈ ગર્જનાનો અવાજ આવ્યો. એમને ટિફિનનો ડબ્બો બંધ કરી દીધો. પોતે આમ નમી ગયા. કેમ ખબર? કેમ કે ભાઈ રીંછ એક એવું પ્રાણી છે એમને એમ કે ભાઈ રીંછ છે અને રીંછને ભાઈ સ્મેલ બહુ જોરદાર આવે એટલે અલીભાઈએ તરત જ ડબ્બો બંધ કર્યો, કેમ કે ભોજનની સ્મેલ પહેલા આવે અને બીજું હવા જ્યારે આપણાને અડકીને જાય ને તો ભાઈ આપણા શરીરની સ્મેલ, સુગંધ, ગંધ જે કોઈ ભાઈ એ બી એને ખબર પડી જાય કોઈ મનુષ્ય છે. એટલે પોતે ભાઈ આ રીતે ઊંઘી ગયા અને પોતાની જોડે દંડો હતો જેના ઉપર કેપ લગાવી હતી લોખંડની અને બે બાજુ ધારવાળો છરો લઈ ભાઈ એ ધીરે ધીરે આગળ નીકળવા ગયા. બસ ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે આગળ હું ફરી વાંચું છું. ચાલો. I crawl carefully to the edge of the mountain. એવું કે છે ભાઈ ક્રાઉલિંગ એટલે પેટે ઢસડવું. જેમ આપણે ભણી ગયા હતા અરુણિમા ભાઈ પોતાના પેટને ઢસડતી એવરેસ્ટ ચડી હતી. બસ આજે આ રીતે જો મેં એક ચિત્ર દોર્યું છે કે ભાઈ આ ઊંઘતા દેખાય છે અલીભાઈ છે એ પોતે આમ ઢસડતા ભાઈ આ રીતે આગળ વધતા હતા. And look down into deep narrow valley. જો ભાઈ ચિત્રમાં આ ઊંઘતા અલીભાઈ છે અને જેવા અહીંયા તો વેલી એટલે કહેવાય ખીણ. ભાઈ એમને આવો ખીણ પ્રદેશ જોયો. Soon my eyes caught sight of 2 tiny snow leopard cub on a small flat piece of land on the slope of opposite mountain. ભાઈ જો અલીભાઈ અહીં હતા, આ છે ને ખીણ છે અને બરાબર એમની સામે જુઓ ખીણના સપાટ ભાગ ઉપર જેમ એ પોતે અહીંયા કેવા ટોચના ભાગ પર છે એમ સામેના ટોચના ભાગ ઉપર બે નાના લેપર્ડ એટલે દીપડાના બચ્ચાને જોયા. જો મેં દોરીને તમને બતાવ્યું છે આ અલીભાઈ અને આ બે બચ્ચા. Oh, wow, what did they look like? Ask Neelam. ભાઈ તરત જ નીલમે પ્રશ્ન કર્યો, અરે અલીભાઈ આ બંને દીપડાના બચ્ચા કેવા દેખાતા હતા? They were beautiful. અલીભાઈ બોલ્યા આ દીપડાના બંને બચ્ચા બહુ જ સુંદર હતા. They're fluffy. ભાઈ ફ્લફી એટલે આમ રૂવાળા, પોચા રૂવાટી વાળા હતા. Snow white furry coat match perfectly with the snow. અને ભાઈ એમના ઉપર જે સફેદ વાળ હતા ને જે એમની ફર કહેવાય એ એટલી બધી સફેદ હતી કે જાણે બરફની સાથે મેચ થઈ જતી હતી. જો ભાઈ કુદરત છે, પ્રકૃતિ, આજે બચ્ચા કોઈ શિકારી પ્રાણી આવે ને તો આમ ખાડો કરીને બેસી જાય તો એને એવું લાગે કે ભાઈ બરફ જ છે એટલે બચ્ચાને જોઈ શકે નહીં. આમ તમને કે છે ભાઈ એમના આવા કલરના ફર એટલે વાળ હતા. said અલીભાઈ as if visualizing them just in front of his eyes. ભાઈ એ રીતે એમને પેલી નીલમને કહ્યું કે જાણે એમની નજરોની સામે હોય.
એ રીતે એમને ભાઈ એમનું વર્ણન કર્યું. તરત જ ભાઈ પેલા અલીભાઈને રામસિંહના પુત્ર અર્જુને પ્રશ્ન કર્યો, વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. ભાઈ અર્જુને પ્રશ્ન કર્યો, અલીભાઈ આ બે બચ્ચા અહીંયા કરતા હતા શું? They were playing. ભાઈ અલીભાઈએ કહ્યું, આ બે બચ્ચા રમતા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. ભાઈ એકબીજા ઉપર ગુરક્યા કરતા, નખોરા મારતા હતા અને કે જે બરફ ઉડાડતા હતા એ બરફની મસ્તી કરતા હતા, એકબીજાને ગુરક્યા કરી એકબીજા ઉપર ચડી જતા હતા. Then one would jump on other. અરે એક બચ્ચું તો બીજા બચ્ચા ઉપર ચડી જતું હતું અને બીજું બચ્ચું પહેલા બચ્ચા ઉપર ચડી જતું હતું. They would wrestle for a while, growing softly. અને બંને બચ્ચા આમ ગર્જના કરતા કરતા લડતા લડતા એકબીજાની ઉપર ચડી ભાઈ ગોલ ગોલ ગુલામટી ખાતા હતા. ભાઈ આપણા સોસાયટીમાં જો કૂતરાના બચ્ચા હોય નાના નાના એ બી આવી રીતે જ ઝઘડે, એકબીજા પર ચડી જાય, એકબીજાને ગુરક્યા કરે. તો આમ ભાઈ આ બંને બચ્ચા ગુરક્યા કરી બરફમાં ભાઈ આમ બરફને ઉછાળી અને મસ્તી કરી એકબીજા ઉપર ચડી અને ગુલામટી ખાતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. ભાઈ આ બંને બચ્ચાને આવું રમતા મને તો બહુ મજા આવી ગઈ. બટ I was worried too because the mother leopard could not be seen anywhere. ભાઈ આ બે બચ્ચા રમતા હતા ને અને ગુલાંટી ખાતા હતા. હવે મને એવી ચિંતા થઈ પેલા અલીભાઈને કે આ રમતા રમતા બચ્ચા ખીણમાં ના પડી જાય. જો ખીણમાં પડી જશે તો બિચારા બચ્ચા મરી જશે. એટલે એમને તો પહેલા બચ્ચાની ચિંતા થઈ. હવે બચ્ચાની ચિંતા થઈ ને પછી તરત જ ભાઈ એમને પોતાની બી ચિંતા થઈ. The mother is very furious when the sea is with calm. બધાને ખબર છે ભાઈ માંદા હોય ને કોઈ બી અને જ્યારે એ બાળકને જન્મ આપે એટલે કે બચ્ચાને જન્મ આપે તો એ બહુ ગુસ્સામાં હોય. કેમ કે ભાઈ એને એવો ડર હોય મારા બચ્ચાને કોઈ મારી નાખશે, ભાઈ મારા બચ્ચાને કોઈ ઉચકીને લઈ જશે. આપણે આજુબાજુ બી કૂતરી બી આવે ને એના બચ્ચા થાય. હવે બચ્ચા તમે જો તમારી જોડે પાળેલું ડોગી હોય દોસ્ત, પણ એ તમને એની આજુમાં નહીં આવવા દે કારણ કે એને થોડો અવિશ્વાસ હોય. હા, અઠવાડિયું 10 દિવસ બી તમે રમાડો બચ્ચાને ચાલે, પણ આમ માંદા છે કહેવાય, માતા કહેવાય, એ ભાઈ પોતાના બચ્ચા પાસે કોઈને જવા ના દે. એને ડર લાગે કે કદાચ કોઈ મારા બચ્ચાને મારી નાખશે. હવે આ બાજુ એમને એવી ડર લાગી કે ભાઈ અહીંયા હું છું, જો પેલી માંદા દીપડા મને જોઈ જશે તો પહેલા મારા ઉપર હુમલો કરશે. Then what happened? asked નીલમ. ભાઈ આ સાંભળી નીલમે પ્રશ્ન કર્યો તો અલીભાઈ પછી શું થયું? Well, I kept close to the ground on my belly. અને મેં તો મારા ભાઈ આ પેટના ભાગથી ભાઈ ત્યાં ને ત્યાં પડી રહ્યો. અલીભાઈ સેટ પણ હલ્યા વગર એ બરફ ઉપર પડી રહ્યા. I was worried if the mother was around. મને તો ચિંતા થઈ કે કદાચ આ બચ્ચા અહીં છે તો એની માતા મારી આજુબાજુમાં ના હોય. Soon I saw a very strange thing happen. હજી તો હું મારી ચિંતા કરતો હતો. ભાઈ એવામાં તો ભાઈ એક બનાવ બન્યો. All of sudden હજી તો હું કઈ વિચારું એ પહેલા a huge black bear came rolling from the tree and rushed toward the cub. અને મેં જોયું ભાઈ એક જાડિયો પાડ્યો અને કાઢ્યો. કેવો ભાઈ? જાડિયો પાડ્યો અને કાઢ્યો. ભાઈ રીંછ દોડતો દોડતો આ ખીણના ઝાડમાંથી ભાઈ પેલા બચ્ચાને જોઈ ગયો અને બચ્ચાને મારવા માટે એ બચ્ચાની તરફ જઈ રહ્યો હતો. Now I was worried more about the cub than me. અને એવું કે છે ભાઈ હવે મને મારી ચિંતા દૂર થઈ ગઈ, પણ મને કોની ચિંતા થઈ? પેલો જાડિયો કાઢ્યો અને પાડા જેવો ભાઈ રીંછ કોના તરફ જઈ રહ્યો હતો? પેલા બચ્ચાને મારવા. એટલે મને તો બચ્ચાની ચિંતા થઈ.
Within a no time, I heard a deafening roar of anger from just a few meter away from me. અને હજી તો હું વિચારતો હતો કે આ બચ્ચાનું શું થશે, પેલી રીંછ એને મારી નાખશે. એવામાં તો ભાઈ મારાથી થોડાક મીટર, 1 મીટર એટલે 3.25 ફૂટ, અને ફ્યુ મીટર એટલે કે 15-20 ફૂટ, એક જોરથી અવાજ આવ્યો, ધબાક. અને આ જોરથી અવાજ આવ્યો. ટુ માય હોરર, ભાઈ હું તો ગભરાઈ ગયો એન્ડ સરપ્રાઈઝ, અને મને આશ્ચર્ય બી થયું, કેમ કે આટલા નજદીકથી મેં પહેલી વાર માદા દીપડાને જોઈ. અ બિગ વ્હાઇટ કાઇટ, ભાઈ આખી સફેદ કલરની માદા દીપડા. The mother snow leopard appeared jumping down on a near huge rock. અને તરત જ એક મોટા પથ્થર ઉપર એ ચડી ગઈ. હવે જેવું ભાઈ આને કહ્યું કે ધડામ દઈને મારી બાજુમાં ભાઈ એક દીપડા આવી ગઈ. અર્જુન ગભરાઈને બોલ્યો, ઘોષ, વાહ બહુ ખતરનાક કહેવાય. હાઉ હોરિફાઇંગ એડેડ નીલમ. નીલમ બી બોલી, બાપ રે કેટલું ડરાવણું કહેવાય. હવે આ બાજુ નીલમ અને પેલો અર્જુન બોલે એટલે તરત જ રામસિંહના પત્ની બોલ્યા, કીપ ક્વાઇટ, said their mother impatiently. ભાઈ તરત જ રામસિંહના પત્ની બોલ્યા, બસ બેટા બસ, હવે શાંતિ રાખો. અને અલીભાઈ આગળ કહો ને. અને આમ ધીરે રહીને ભાઈ એ કહેવા લાગ્યા, વોટ હેપન ધેન. અને અલીભાઈ પછી શું થયું? અને પાછા અલીભાઈ, હવે ભાભી કે તો અલીભાઈ તો કહેવું જ પડે. અલીભાઈ બોલવા લાગ્યા, thank God I was lucky for her eyes were fixed on her curve. ભાઈ અલીભાઈ બોલ્યા, એ તો સારું કહેવાય, મારા નસીબ, હું તો ભગવાનનો આભાર માનું છું કે એ માંડા દીપડાની નજર પોતાના બચ્ચા ઉપર હતી, એની નજર મારા ઉપર હતી જ નહીં. એન્ડ શી ડીડન્ટ લુક એટ મી. અને એને મારી તરફ સહેજ બી જોયું નહીં, કેમ કે પેલો રીંછ એના બચ્ચા તરફ જઈ રહ્યો હતો. આ રીતે દોડતો દોડતો, અને બચ્ચા અહીંયા હતા અને માંદા દીપડા અહીંયા હતી, એટલે એની નજર પોતાના બચ્ચાને બચાવવામાં હતી. Within a moment, the mother leopard leaped down to the curb to protect them. અને આંખના પલકારાની ઝડપે ભાઈ પેલી માદા દીપડા આમ કૂદતી સીધી બચ્ચાની પાસે પહોંચી ગઈ. સ્પ્રિંગ અપ ઇન ધ એર. યાદ રાખજો ભાઈ, આ જે જંગલી પ્રાણી હોય ને, દીપડા, ચિત્તા, ભાઈ એ લોકો 15 અને 20 ફૂટ તો એમ કૂદી જાય. આ માદા દીપડા ભાઈ અલીભાઈ અહીંયા હતા, એટલે કે જે 15-20 ફૂટ કૂદતી એ રીંછ ઉપર આવે એ પહેલા બચ્ચા પાસે પહોંચી ગઈ. સ્પ્રિંગ અપ ઇન ધ એર. હવે ધ્યાન આપજો ભાઈ, આ રીંછ અહીંથી ઉપર ચડતું હતું અને માંડા દીપડા અહીંયા ઉપર હતી, એટલે એને સીધું છે ને હુમલો કર્યો. કોના ઉપર? રીંછ ઉપર. હવે ઢાળ ઉપર તમે ઊભા હોય અને તમારા ઉપર કોઈ હુમલો કરે ને ભાઈ, એટલે તમારું બેલેન્સ ના રહે, તમે ગબડી પડો. Spring up in the air, she land straight on a bear fairly and fearlessly. અને માદા દીપડાએ તો ભાઈ આક્રમક રીતે અને સહેજ પણ ગભરાયા વગર પેલા રીંછ ઉપર, પેલા જાડિયા પાડિયા કાળિયા રીંછ ઉપર હુમલો કરી દીધો. The bear lost his balance. હવે જેવું પેલો દીપડો ઉપર કૂદ્યો, ભાઈ હવે દીપડાનું વજન છે ને ભાઈ 150-200 કિલો હોય, 100-150 કિલોના દીપડા હોય, અને રીંછ એ ભાઈ વધારે હોય, 250-300 કિલો ના હોય. પણ ભાઈ 100-150 કિલો વસ્તુ આપણા પર આમ પડે તો બેલેન્સ ના રહે, એમ પેલા રીંછનું બેલેન્સ ના રહ્યું. The violent wild beast went rolling down the steep. અને પેલા બંને કે છે જંગલી પ્રાણીઓ એકબીજા ઉપર ભાઈ બરફમાં ગોળ ગોળ ગબડવા લાગ્યા. સ્નોવી સ્લોપ, અને આ આખું બરફની ઢાળ હતી. ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર. ભાઈ નીચે પડતા અલીભાઈ જોતા હતા, ઘડીકમાં રીંછ ઉપર તો દીપડો ઉપર, રીંછ ઉપર તો દીપડો, માદા દીપડા તો રીંછ, આમ બંને એકબીજા ઉપર આમ ગબડતા નીચે પહોંચી ગયા.
till they landed in a narrow valley with a loud thud. અને અચાનક જ ભાઈ કે છે નીચે પડ્યા એટલે અવાજ આવ્યો ધબાંગ. બંને જાળિયા પાડ્યા અહીં નીચે પડ્યા ને એટલે જોરથી એમનો અવાજ આવ્યો. I craned my neck and so did the two frightened calves. જેવો અવાજ આવ્યો ને એટલે મારી ગરદન સીધી બચ્ચા તરફ ગઈ અને મેં જોયું પેલા બંને બચ્ચા આમ બીકના મારે ડરી ગયા હતા, કેમ કે એમને પહેલી વાર ભાઈ માં આવું લડતા જોઈ હતી. The mother instinct of protecting her young one is very strong. ભાઈ તરત જ રામસિંહ બોલ્યા, અલીભાઈ તમે સાચું બોલો છો. એક માં હોય ને ભાઈ એ પોતાના બાળકને બચાવવા માટે ભાઈ ગમે તે કરવા તૈયાર થઈ જાય. She is always ready to fight unto death for her young one, said રામસિંહ. અને રામસિંહ બોલ્યા, અલીભાઈ ભાઈ એક માં હોય ને એ પોતાના બચ્ચાને બચાવવા માટે પોતે પણ મરવા તૈયાર થઈ જાય. ભાઈ આ સાંભળી રામસિંહના પત્ની બોલ્યા, યસ યુ આર રાઈટ. ભાઈ રામસિંહના પત્ની બોલ્યા, સાચી વાત બોલો છો રામસિંહ. said the mother lovingly, looking at smiling face of Neelam and Arjun. ભાઈ આ બાજુ રામસિંહના પત્ની પોતાની પુત્રી નીલમ અને પુત્ર અર્જુન સામે જોઈને બોલ્યા, જો જો શીખો, એક માં હોય ને માં એ બચ્ચાઓ બાળકો માટે મરવા તૈયાર થઈ જાય છે એવું પેલા બાળકને કહેવા લાગી. અને પછી ધીરે રહીને બોલી, અલીભાઈ આગળ કોને? પછી શું થયું? આમ પ્રેમથી અલીભાઈને કહ્યું, અલીભાઈ કન્ટિન્યુ. ભાઈ ભાભી કે તો અલીભાઈથી ના તો ના પડાય. અલીભાઈએ વાત આગળ શરૂ કરી. The huge bear, 3 times the size of mother leopard. ભાઈ આ ચાળ્યો પાડ્યો અને કાઢ્યો ભાઈ રીંછ એ દીપડાથી 3 ગણો મોટો હતો. મેં પહેલા બી કહ્યું ભાઈ દીપડો 100 કિલો હશે તો આ 300 કિલોનો હશે. stood up on his hind leg. ભાઈ એ છે ને માણસની જેમ 2 પગે ઊભો થઈ ગયો. ભાઈ રીંછ લડવા માટે છે ને આ આગલા પગનો ઉપયોગ પોતાના પંજા તરીકે કરે. એટલે રીંછ પેલા દીપડા જોડે લડવા માટે ભાઈ આ રીતે ઊભો થઈ ગયો અને પોતાના 2 પગ હાથનો ઉપયોગ કરી 2 પગ વડે ઊભો થઈ આગળના પંજાને હાથના ઉપયોગ કરવા લાગ્યો. he stretched out his big paw with a strong. ભાઈ એ પોતાના હાથને બતાવવા લાગ્યો કે જો મારો પંજો, ભાઈ રીંછનો પંજો હોય ને એટલે કે એનો હાથ એ 70-80 કિલોનો હોય, એ પડે ને ભાઈ તો આપણા બધાના ફર્નિચર ગાયબ થઈ જાય. હવે આવો મજબૂત પંજો ભાઈ એ પેલા દીપડાને બતાવવા લાગ્યો. શાર્પ નેલ. યાદ રાખજો પ્રાણીઓ હોય ને પોતાના નખનો ઉપયોગ મારવા માટે કરે. ચાલતી વખતે એ નખને અંદર લઈ લે, પણ કશું મારવું કરવું હોય ને તો એ નખને બહાર કાઢે. આ બાજુ ભાઈ પેલા રીંછે નખ પોતાના આટલા લાંબા લાંબા નખ બહાર કાઢ્યા અને માંદા દીપડાને બતાવ્યા કે જો આ નખ વડે તને હું ચીરી નાખીશ. તો એને પોતાના નખ પણ બતાવ્યા. he show his teeth and claw. અને પછી ભાઈ એને પોતાના મોટા દાંત બતાવ્યા. આ રીતે દાંત બતાવ્યા અને દાંત બતાવીને એવું કહેવા માંગે છે કે જો મારા દાંત હું મારા દાંત વડે ભાઈ તને ચીરી નાખીશ. તમે ડોગીને જોયા હશે, 2 ડોગી લડે ને એકબીજાને દાંત બતાવે. કેમ ખબર છે? મારા જો ને તારા જો. અને આપણે ના બતાવે કેમ? બ્રશ જ ના કર્યું હોય તો યાદ રાખજો ભાઈ દાંત બતાવવા પડે. હા ને બ્રશ કરવાનું હોય, પીળા દાંત જોઈને તમે કેન્સલ. તો કહેવાનો અર્થ ભાઈ પ્રાણીઓ છે ને એ પોતાની તાકાત છે ને દાંતથી, પંજાથી, આ બધાથી બતાવતા હતા અને રીંછે ભાઈ આ જ કર્યું. The mother snow leopard looked at him for a second. પણ આ બાજુ માદા દીપડા ભાઈ આ બધું રીંછ બતાવતી હતી, પેલો પંજો ને નખ અને આ દોંત એટલે દાંત ભાઈ આ દાંત. તો ભાઈ એનાથી એ ગભરાય નહીં, એ તો તરત જ ઊભી થઈ and snarled and with a lip
The mother snow leopard look at him for a second, snare and with a leap knock down the black monster. હજી તો રીંછ વિચારે પેલા તો દીપડાએ બરાબર કૂદકો માર્યો અને જેવો પંજો માર્યો તો ફરીથી ભાઈ પેલો જાડિયો પાડ્યો કાઢ્યો ભાઈ રીંછનું બેલેન્સ હટી ગયું અને પડી ગયું. The whole valley echo with the sound of their fight. અને આખી વેલીમાં આ રીંછ અને દીપડાની જે ગર્જના અને મારવાની જે છે ને બધી કે છે કે એમનો અવાજ ચારે બાજુ ગુંજી ઉઠ્યો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big piece of black furry skin of the bear. ભાઈ દીપડો પાતળો કહેવાય અને રીંછ જાડિયો પાડ્યો. હજી તો ઊભો થાય પેલા દીપડો ઊભો થઈને એના મોઢા આગળ, એના પેટ આગળ, એની પાછળ, ભાઈ એની કમર ઉપર અને બધે પેલો દીપડો અહીંથી કૂદે અહીં પંજો મારે, અહીંથી કૂદે અહીં પંજો મારે, આમ પંજા મારી મારી એની ચારે બાજુથી ચામડીઓને ફાડી નાખી, એને લોહી લુહાણ કરી નાખ્યો. The bulky and slow bear fell to injure his enemy. અને આમ ભાઈ આ જે રીંછ હતો ભાઈ પોતાની જાતને બચાવવામાં નાકામયાબ રહ્યો અને પોતે દુશ્મન સામે હારી ગયો. The fight led for 10 minutes. અને 10 મિનિટ સુધી અલીભાઈ કે છે ભાઈ મેં આ લડાઈ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું ઈનફ છે. ફરી મળીશું. ઓકે, see you on next.